આપણે જે મોરે મોરો એક વરિષ્ઠ પત્રકાર છે કચ્છથી, એમને મને એક વખત ફોન કરીને એવું પૂછ્યું કે મને એક શબ્દ મારે જાણવો છે કે આ મોરો એટલે શું. ખરેખર પ્રદીપ તમે પણ નહીં જાણો મોરો શબ્દનો મતલબ શું છે. તો મોરેનો શબ્દ જે છે જે તે સમયે ટ્રક ડ્રાઈવરો જયારે ગુજરાતની અંદર આપણે જે રોડ હતા સાંકડા, જેને દોઢિયા રોડ આપણે કહેતા, એ દોઢિયા રોડની સમયે ટ્રકના ડ્રાઈવરો મોરો થઈ ગયા હતા. એટલા માટે કારણ કે જયારે તેઓ ઓવરટેક કરવા જાય ત્યારે સામેથી આવતું જે વાહન છે એ વાહનનો મોરો એટલે કે મહોરું, જે આગળનો ચહેરો છે, આજે મારું મોહરું એટલે કે મારો ચહેરો છે, સામે વાળાનું જે મોહરું છે એ પણ મોહરા તરીકે જોઈએ તો વાહનના મોરા થતા. એટલે ટ્રક ડ્રાઈવરોની એક સિસ્ટમ હતી કે ભાઈ અહીંયા તો મોરો દીધી એટલે કે મોરો એક્સિડન્ટ થયું, એટલે કે આમને સામને બે વાહનો અથડાઈ ગયા. પણ અહીંયા જે આપણે પ્રચલિત કરીને મોરો દરેક ઘટનાઓમાં જોડવા માંડ્યા છીએ એના કારણે જ આ પ્રકારના લુખા તત્વોને જે છે એ તો મજા આવી છે કે આ શબ્દો તો આપણા કામનો છે, એમને ટ્રેન્ડ બનાવી દીધો આપણે અને લાભ લઈ રહ્યા છે લુખાઓ. ખરેખર તો આ ઘટનાઓ ન ઘટે એટલા માટે આપણે ગુજરાત પોલીસનો ઘોડો કરવાની જરૂર હતી. જ્યારે આ પ્રકારના ડાયરાઓ મંચ ઉપરથી આ ડાયરા કલાકારો કરે છે, માત્ર દેવાયત ખબર પૂરતી પણ વાત નથી. એવા ઘણા બધા કલાકારો છે જે પોતાને ડાયરા કલાકાર, સાહિત્યકાર કે ભજનિક કે જે કંઈ પણ કહેતા હોય, મોટિવેશનલ કહેતા હોય, એ લોકો આ પ્રકારના જે ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરે છે. આપણે પત્રકારત્વ તરીકે આપણા પત્રકારના એક ધર્મ તરીકે જોવું પડશે કે આ પ્રકારના ડાયરા કલાકારોને ગુજરાત પોલીસ કાર્યવાહી કરે, નસીહતે કરે, કાબુમાં કરે. અન્યથા ગુજરાતના યુવાનો બની શકે કે મારા કે તમારા બાળકો પણ આ મોરો સાંભળી અને મોરામાં જેલમાં સડતા હશે અને આ તો છૂટી પણ જશે, કારણ કે ડાયરાના લાખો રૂપિયા આવે છે અને રૂપિયાથી બધું થાય છે એવું લોકો માનવા લાગ્યા છે ગુજરાતમાં. આપણી પાસે લાખો રૂપિયા નથી કે આપણા યુવાનો જો ગેરમાર્ગે દોરવાઈ ગયા અને મોરો દઈને આવશે તો આપણે એને જેલની બહાર કાઢી શકશું. તો આપણે યુવાનોના જે ભવિષ્ય છે એના માટે તો બોલીએ.